હેલો, કેમ છો મિત્રો? વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં. આપણે થઈ ગયા મસ્ત તૈયાર નોકરીમાં જવા માટે. અને હા મિત્રો, નાના માણસોના કપડાં તો નાના નાના જ હોય છે ને. क्या बोला तूने? મિત્રો, આપણે ઘરની બહાર નીકળીને એટલે આવી રીતના જ નીકળીએ, કેમ કે આપણે ફેમસ થઈ ગયા યાર. ખાલી ખોટી ભીડ થઈ જાય વધારે. આઈ નો કે તમે મને ચોકલેટ ખવડાવવાના નથી, એટલે મેં કીધું હું ખુદ લઈને જ ખાઈ લઉં. નોકરીમાંથી છૂટીને આવી ગયા સીધા તળાવે, કેમ કે ભાઈઓ જો આપણી વેઇટ કરે છે. આપણે બાકી જલસા હો મિત્રો. આ ગાડીમાંથી ઉતરીને ઓલી ગાડીમાં બેહવાનું. જ્યારે હું નાની હતી ને ત્યારે મારા મનમાં એવું હતું કે રેડ કારને જોઈને આપણે ગમે એ વિશ માંગીએ ને પૂરી થાય. મિત્રો, બટેટા લઈ લીધા છે. જ્યારે મેળ આવી છે ને આપણા ટાઈમે, ત્યારે આપણે ચિપ્સ બનાવીશું, કેમ કે ભૈયાને ખાવાનું મન છે. મારા ભૈયા બેરા તમે ગાડીમાં બેહો ને તો તમે એને પકડીને રાખજો. પછી મને કહેતા નહીં કે તમે અમને કીધું નહીં કઈ. ઘરે આવીને મેં મમ્મીને સીધું કીધું, હાલો મને ચા બનાવીને પીવડાવો, મારું માથું બહુ દુખે છે. તો તમને ખબર મારી મમ્મી શું કીધું? મને કે તારા પાસે મગજ છે? મેં ભૈયાને કીધું કે તું મને ગુલ્ફી ખવડાય, બાકી તને પેટમાં દુખશે. તો એ બીકના મારે મને ગુલ્ફી ખવડાવી છે. મિત્રો, મને એક વાત નથી સમજાતી કે ગીત સાંભળવા માટે હું કામ કરું છું કે કામ કરવા માટે ગીત સાંભળું છું. બધા મને એમ કે તમારા રોટલા કેટલા મસ્ત થાય છે. હવે તમારા ઘર આવો તમને ખબર છે, મારા ઘરનાઓને એક પ્રોબ્લેમ છે કે રોટલા મોટા થાય છે. હાલો તો મિત્રો, આ કેરી સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ અને મળીએ કાલે નવા વ્લોગ સાથે. થેન્ક યુ, બાય બાય, સી યુ.